અમદાવાદમાં પતંગ રસિયાઓને સવારે નિરાશા મળી. ઉત્તરાયણનો ઉત્સાહ તો છે, પણ શોખીનો પવનની રાહ જોઈ રહ્યા છે. વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયેલા અમદાવાદીઓને આ વખતે પવને ખાસ સાથ આપ્યો નથી. પવનની ગતિ સાવ ઓછી હોવાને કારણે આકાશમાં જે પતંગોનો પેંચ જામવો જોઈએ તે માહોલ અત્યારે થોડો ફિક્કો જણાઈ રહ્યો છે. પતંગબાજોનું કહેવું છે કે પવન વગર પતંગ ચગાવવાના પ્રયાસમાં સવારથી ખભા દુખી ગયા છે, છતાં પતંગ રસિયાઓ હાર માનવા તૈયાર નથી. સવારનો પવન થોડો ઓછો છે પણ મજા આવે છે. ઉત્તરાયણ અમદાવાદની હોય એટલે મજા જ આવે, એમાં કાંઈ ઘટે નહીં. પતંગો તો બહુ ઓછી ઉડી રહી છે, દર વર્ષે વર્ષ ઓછું થતું જાય છે. પવન બહુ ઓછો છે જેના કારણે પતંગ ઓછી ઉડી રહી છે સવારથી. ગયા વખત કરતાં થોડી ઓછી છે. મને એવું લાગે છે કે પવનના લીધે થોડું પબ્લિકને એવું લાગે છે કે વાર લાગશે, પણ મજા આવે છે, વાંધો નથી. જો કે પતંગો ભલે આકાશમાં ઓછી હોય, પણ ધાબા પર ખાણીપીણીની જયાફત પૂરેપૂરી જામી છે. પતંગો ઉડતી ન હોવાથી લોકોએ હવે ઊંધિયું, જલેબી અને ફ્રૂટ સલાડ પર હાથ સાફ કરવાનું શરૂ કરી દીધું છે. મ્યુઝિક અને મિજબાની વચ્ચે લોકો અત્યારે તો વાસી ઉત્તરાયણે સારો પવન ફૂંકાય તેવી આશા રાખી રહ્યા છે. તમારે ત્યાં કેવું છે? તમારા શહેરનું નામ અને માહોલ વિશે કોમેન્ટ કરી જણાવો.